ગઈકાલ તારીખ 17/11/2025ના રોજ ફરિયાદી શેખ શાહીન હુસેન લાયલ રહે રામપુરાવાળાએ એક ફરિયાદ આપેલી, જેમાં તેઓ ગઈ તારીખ 15/11/2025ના રોજ રાત્રિના આશરે 9 વાગે રામપુરા પેટ્રોલ પંપ ઉપર મેડિકલ સ્ટોર પર દવા લેવા માટે જતા હતા અને તેઓ પોતે મોબાઈલ ફોન પર વાતચીત કરતા હોય એ દરમિયાન પાછળથી ટુ વ્હીલ ઉપર બે ઈસમો આવી અને ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવી અને નાસી ગયો. આ બાબતે ફરિયાદીએ પોતાનો મોબાઈલ મોટોરોલા કંપનીનો કિંમત ₹22,000 બાબતે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી, જે ફરિયાદની તપાસ દરમિયાન લાલગેટ પોલીસ સ્ટેશનના ડિસ્ચાર્જની ટીમ આરોપીઓ શોધવા માટે કામે લાગેલી અને એએસઆઈ મોહસિનભાઈ અને સાજીદભાઈને બાતમી મળેલી. એ બાતમી આધારે કુલ 2 આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ હોય જેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી, જેમાં એક આરોપી આસિફ ઉર્ફે અશફાક અશરફ શાહ તેમજ 2 શોએબ ઉર્ફે સફુ જાવીદ રાજ રહે બંને કોસાડ આવાસ, બંનેને ગુનામાં વપરાયેલ વાહન તથા કુલ 5 મોબાઈલ સાથે આરોપીઓને પકડી પાડેલો, જેમાં ફરિયાદીનો પણ જે મોબાઈલ ગયેલો રિકવર કરવામાં આવેલ છે. આરોપીઓ 15 તારીખના દિલ્હી દરવાજાથી લઈ અને રામપુરા રોડ સુધી અલગ અલગ 3 જગ્યાએથી મોબાઈલ આ રીતના ઝૂંટવેલા હતા. બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ કરતા તેઓ અગાઉ અડાજણ, અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે પણ આ રીતના મોબાઈલ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે. આ રીતની લાલગેટ પોલીસને એક અનડિટેક ગુનો શોધવામાં સફળતા મળેલી છે. કુલ 1 ટુ વ્હીલ અને 5 મોબાઈલ રિકવર કરવામાં આવેલ છે.